ઉમિયાધામ મંદિર ખાતે હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા હોપ ફોર હોપલેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખોડખાપણવાળા બાળકોની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી હતી. ઉમિયાધામમાં હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા સુરત યુનિટ દ્વારા અને હોપ ફોર હોપલેસ હેપી ગુજરાત અને ઉમિયાધામ મંદિર દ્વારા સામૂહિક હોપ ફોર હોપલેસ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સુરતના મેયર ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા. 350 દર્દીઓને વિનામૂલ્યે સારવાર તેમજ દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પમાં મૂંગા, બહેરા, મંદબુદ્ધિના, શારીરિક રીતે અલ્પવિકસિત બાળકો, ઓટિસ્ટિક, જન્મથી ખોડખાપણ, ડાઉન સિન્ડ્રોમ, સીપી ચાઇલ્ડ વગેરે જેવા બાળકોએ કેમ્પનો લાભ લીધો હતો. ડૉક્ટર પ્રફુલ્લ વિજયકરના ગાઈડન્સ અંડર અમે આ હોપલેસ કેમ્પની એક્ટિવિટી 2011થી ચલાવી રહ્યા છે. આ કેમ્પમાં મુંબઈ, સુરત, વાપી, વડોદરામાંથી 50થી વધારે ડૉક્ટરો આવે છે અને પોતાની નિઃશુલ્ક સેવા આપે છે. આ સેવાઓનો લાભ સુરત અને સુરતથી બહારથી આવતા ઘણા બધા દર્દીઓ લઈ રહ્યા છે, જેમાં મંદબુદ્ધિના બાળકો, શારીરિક રીતે અલ્પવિકસિત, બહેરા, મૂંગા, ઓટિઝમ, મ્યુટિઝમ એવા બાળકો માટેની આ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. ડાઉન સિન્ડ્રોમના બાળકોની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. 2011થી અત્યાર સુધીમાં ઘણા બધા કેમ્પ થઈ ચૂક્યા છે અને એ કેમ્પનો લાભ સુરત અને સુરતની બહારના ઘણા બધા વ્યક્તિઓ લઈ રહ્યા છે. આ સારવાર કેટલી મોંઘી હોય છે ને આ કેમ્પ પર તમે વિનામૂલ્યે આ કેમ્પ છેલ્લા 2011થી અમે વિનામૂલ્યે કરી રહ્યા છે. આ સારવારનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી અને આ સારવાર હોમિયોપેથિક રિસર્ચ ફાઉન્ડેશન્સ ગાઈડન્સ અંડર ડૉક્ટર પ્રફુલ્લ વિજયકર પ્રેડિક્ટિવ હોમિયોપેથી મુંબઈ તરફથી કરવામાં આવે છે અને એનું ગુજરાતનું બેનર છે જે હેપી ગુજરાત હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ડૉક્ટર પ્રફુલ્લ વિજયકર પ્રેડિક્ટિવ હોમિયોપેથી એમના બેનર અંડર આ એક્ટિવિટી કરવામાં આવે છે અને બિલકુલ નિઃશુલ્ક હોય છે. અત્યાર સુધીમાં 70થી 80 ડૉક્ટરો દર કેમ્પમાં સેવા આપી રહ્યા છે અને આવનારા કેમ્પમાં એ ડૉક્ટરોની સેવાઓ વધી રહી છે. ડૉક્ટરો પણ વધી રહ્યા છે. સુરતથી બહારથી પણ ડૉક્ટરો સેવા આપવામાં આવે છે, જેમાંના વડોદરા, સુરત. HRDF હોપ ફોર હોપલેસ આજે ઉમિયાધામ ખાતે સ્પેશિયલી ચાઇલ્ડ, ડાઉન સિન્ડ્રોમ, સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ, જીનેટિક મ્યુટેશન, ડેફ એન્ડ ડમ કે જેમાં કોઈ હોપ નથી એવા કેસમાં આશાનું કિરણ જાગે એના માટે અમારી હોમિયોપેથિક ટીમ દ્વારા ડૉક્ટર પ્રફુલ્લ વિજયકરના ગાઈડન્સ અને બેનરના અંડરમાં આ એક્ટિવિટી છેલ્લા 11 વર્ષથી સુરતમાં 2011થી ઉમિયાધામ ખાતે સુરત શહેરમાં ચાલી રહી છે. મેક્સિમમ લોકો લાભ લઈ શકે અને આવા સ્પેશિયલ ચાઇલ્ડ જે નોર્મલ બાળક બની શકે એના માટે મેક્સિમમ લોકો સુધી પહોંચે એ હેતુથી અહીંયા હોમિયોપેથી કેમ્પનું આયોજન દર 3 મહિને વર્ષમાં 4 વખત થાય છે. કેટલા બાળકો આજે બીમારીની ઇલાજ માટે આવ્યા છે? આજે 40 નવા બાળકો અને જૂના જે બાળકો આગળ દવા લઈ ગયા હોય એવા 70થી 80 બાળકો. અત્યાર સુધીમાં આ કેમ્પમાં 1400થી 1500 બાળકોએ લાભ લીધેલો છે, જેમાં સેરેબ્રલ પાલ્સી, ડાઉન સિન્ડ્રોમ, ઓટિઝમ, જીનેટિક મ્યુટેશન અને અસાધ્ય ગણાતા કે જેમાં કોઈ આશાનું કિરણ નથી અને એવામાં આશાનું કિરણ જાગીને એના પેરેન્ટ્સ હેપી થયેલા છે. તો આવા સુરત શહેરના દરેક લોકો સુધી પહોંચે અને દરેક આવા સ્પેશિયલ ચાઇલ્ડ લાભ લઈ શકે એવી મારી નમ્ર વિનંતી છે. આ કેમ્પમાં વાપીથી, વલસાડથી, નવસારીથી, સુરતના લોકલ એરિયા, અમુક રાજકોટ, જામનગર, એટલે આ ટીમનું નામ છે હેપી ગુજરાત. એટલે મેજોરિટી ઓલ ઓવર ગુજરાતમાંથી આ કેમ્પમાં લાભ લેવા માટે લોકો ગુજરાતના દૂર દૂર ગામડાઓથી અહીંયા લાભ લેવા માટે આવે છે અને જે લોકોને લાભ મળે. છેલ્લા 11 વર્ષથી આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર 3 મહિને વર્ષમાં 4 વખત કેમ્પ યોજવામાં આવે છે. ત્યાર સુધીમાં 1500 જેટલા બાળકોએ લાભ લીધો હતો. આજના કેમ્પમાં નવા 40, જૂના 70થી 80 બાળકો જોડાયા હતા. કેમ્પનો લાભ લેવા માટે વાપી, વલસાડ, નવસારી, સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવે છે અને ડોક્ટરો પણ નિઃશુલ્ક સેવા આપી એક નવું આશાનું કિરણ જગાવે છે. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.